મુદ્દા પર વાત કરવાની છે। વાત કરીશું એક એવા વાયરસને લઈને કે જેણે દેશમાં હવે ધીમે ધીમે ફરી એકવાર ડરનો માહોલ ઊભો કર્યો છે। વાત કરીએ કોરોનાની આફતને લઈને। जी हाँ, देश में कोरोनाए फरी वधारी है चिंता। कोरोना सतत केस वधी रहा है त्यारे सवाल ए छे कि शुं आगामी दिवसों में कोरोनानी नवी लहर जोवा मळशे। आ सवालथी ज परेशानी वधी शके छे। देश में छेल्ला 24 कलाक में 684 केस सामे आव्या छे, ज्यारे के 4 लोकोना मौत पण थई चूक्या छे। कोरोनानी વધતી આફત। નવા 684 કેસ આવ્યા સામે। છેલ્લા 24 કલાકમાં 4ના મોત। સૌથી વધુ કેસમાં ગુજરાત પણ સામે। દેશભરમાં કોરોનાના કેસમાં ફરી સતત વધારો જોવા મળી રહ્યો છે, જેણે સરકાર અને નાગરિકોની ચિંતા વધારી છે। દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 684 કેસ સામે આવ્યા છે તથા 4 લોકોના મોત થઈ ગયા છે। આ સાથે કુલ કેસ 3395 થયા, જ્યારે કોરોનાથી કુલ 22થી વધુ લોકોના મોત નિપજ્યા છે। દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે, જ્યાં 24 કલાકમાં નવા 189 કેસ સાથે કુલ 1336 કેસ નોંધાયા છે। સરકારે કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી, માત્ર લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે। સ્વાસ્થ્ય મંત્રાલયે બધા જ રાજ્યોને એલર્ટ રહેવા અને ટેસ્ટિંગ વધારવા માટે નિર્દેશ આપ્યા। નાગરિકોને પણ હળવા લક્ષણ પણ દેખાય તો તુરંત તપાસ કરાવવા અને જરૂરી સાવચેતીનું પાલન કરવા માટે નિર્દેશ આપ્યા। કર્ણાટક સરકારે કોરોનાના કેસમાં થઈ રહેલા વધારા અને સ્કૂલો ફરીથી શરૂ થવાના સંદર્ભમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો। રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે સર્ક્યુલર જાહેર કરીને બધા જ વાલીઓને તેમના સંતાનોને તાવ, ઉધરસ, ખાંસી અથવા કોવિડ સંબંધિત અન્ય લક્ષણ જોવા મળે તો તેમને સ્કૂલ નહીં મોકલવા માટે વિનંતી કરી છે। સૂત્રોના જણાવ્યા મુજબ ઓમિક્રોનના 2 નવા સબ વેરિયન્ટ LF.7 અને NB.1.8.1 એ ટેન્શન વધારી દીધું છે। કોરોનાના કેસમાં અચાનક આવેલા આ વધારા માટે આ બંને વેરિયન્ટને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે। જો કે JN.1 હજુ પણ કોરોના થવાનું મુખ્ય વેરિયન્ટ છે। નિષ્ણાંતોએ જણાવ્યું કે નવા વેરિયન્ટમાં કંઈક હદે પ્રતિરક્ષાથી બચવાની ક્ષમતા હોઈ શકે છે, પરંતુ આ વેરિયન્ટ લાંબા સમય સુધી ગંભીર ચેપનું કારણ હોઈ શકે તેના કોઈ પુરાવા નથી। કેન્દ્ર સરકારે લોકોને કોરોનાથી ગભરાવાને બદલે સાવચેતી રાખવા માટે જણાવ્યું છે। કેન્દ્ર સરકારે બધા જ રાજ્યોને કોરોનાનો સામનો કરવા માટેની યોજનાઓ તૈયાર કરી 2 જૂન સુધીમાં બેઠક યોજવા માટે જણાવ્યું છે। ગુજરાતમાં કોરોના વાયરસના 68થી વધારે કેસ નોંધાયા છે। રાજ્યમાં કુલ 265 એક્ટિવ કેસ છે, જેમાંથી 11 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે 254ને હોમ આઇસોલેશનમાં રખાયા છે। બીજી તરફ આજે 26 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ પણ કરાયા। જો કે રાજ્યમાં કોરોનાથી એક પણ મોત નથી નોંધાયું। હવે આજે રાજકોટમાં 5 નવા કેસ નોંધાતા તંત્ર એક્ટિવ થઈ ગયું। ગુજરાતમાં કોરોના કેસમાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે। અમદાવાદ, સુરત, વડોદરા બાદ હવે રાજકોટમાં પણ કોરોના કેસના ઝડપથી દર્દીઓ વધી રહ્યા છે। તાજા અપડેટ પ્રમાણે રાજકોટમાં આજે કોરોનાના દર્દીઓ વધ્યા છે। રાજકોટમાં કોરોનાના નવા 5 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। આજે 2 મહિલા અને 3 પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો, જેમાં એક મહિલા દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી વિયેતનામની બતાવવામાં આવી રહી છે। હાલમાં આ તમામ દર્દીઓની તબિયત સ્થિર છે। ખાસ વાત એ છે કે 19 મેથી અત્યાર સુધી રાજકોટમાં કોરોનાના 37 કેસ સામે આવી ચૂક્યા છે। રાજકોટમાં હાલ કોરોનાના 33 એક્ટિવ કેસ છે। કોરોના વાયરસના કેસમાં સતત વધારો અને એક્ટિવ કેસ વધતા હવે એ દિવસો ટૂંક સમયમાં દૂર નથી જ્યારે કોરોના કેસનો રાફડો ફાટી નીકળે। છેલ્લા 3 વર્ષ કરતાં વધુ સમયથી ટાંપીને બેઠેલા કાળમુખા કોરોનાએ એકવાર ફરી ઉથલો કર્યો છે। ગુજરાતમાં હાલમાં જે કેસ જોવા મળે છે તે ઓમિક્રોનના પેટા ટાઇપ વેરિયન્ટ LF.7.9 અને XFG રીકોમ્બિનન્ટ છે, જેમાં દર્દી માઇલ્ડ તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો ધરાવે છે। કોવિડના કેસમાં 6 થી 8 માસમાં રાઇઝિંગ ટ્રેન્ડ આવતો હોય છે, જેથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી જરૂરથી રાખવી પડશે। બ્યુરો રિપોર્ટ, TV9।
અમદાવાદમાં પોલીસની આબરૂ